સીતારામ બધાય નહીં તો જો પાછો વિડીયો ચાલુ કર્યો હતા ને દેવો જાય એરપોર્ટે તો એરપોર્ટે જાય ને તો આ બધું થોડું ખાવાનું મીકું લેતો જાય તો ના મીકું ખાઈ મીકું ભીખાથી આવે તો પ્લેનમાં તો આપે પણ તોય પણ આપણે થાય ને સિયા હાટું મેં ભરી બ્લુબેરી સ્ટ્રોબેરી ક્રિસ્પો નાખ્યું ગાંઠિયા કસોરી ને એ પણ બોટલ પીએ દૂધનું હજી નાની હે તો દૂધ ભરી દીધું ગરમ કરેલ ફોર્મસમાં એવું ને એવું જરીએ હોહેકું ને દેવો જો એવું નીકળે તો આજ પૂગે છે ફાઇનલી જે ખેડૂતના વાટ જોતા હતા કે આવવાના હે તો આજ આવે ચાહે તો હાંજે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તમે પણ આવે ચાહે એટલે પછી તમને દેખાડીએ કે આવેગા મહેમાન ને પછી હું માન જો ખાવાનું બનાવીએ ને આજે હવારી લેવી આરતીમાંથી કામ લેવી હતી ભૂલે ગઈ ઢોકરી લેવી ઢોકરી લેવી કસોરી લેવી હતી બીજું ફરસાણને તો લેવી પણ ઓલામાં ભરી દીધું લાડવા લેવી તો આવું બધું લેતી આવે બીજું આગળ બનાવીએ શાકના રોટલા ને દાળ ને ભાત ને સંભારો ને એવું બધું ને અટાણા જો તડકો નીકળ્યો રે હવે મેં હતું બટન તડકો નીકળ્યો ને દેવો જાય એરપોર્ટથી તો હું દેવાને કહે કે તું થોડોક એરપોર્ટનો વિડીયો ઉતારજે આવે એ ઉતારજે તો બધા માણસ જોવે ને ઇન્ડિયાએ જોવે બધા કે ઓ પૂગે ફાઇનલી હે ને તો હાલો હું આને ભરે દે દેવાની ના ના એ તો દેવા હાંજી ખાવાનું દઈ તો દેવા તું રેડી થકો આકડી 2 કલાકમાં તો પાછા પૂગઈ હતો મેં ને કે હાંજી પાછું યારા બેગી દે આ તો નાના છોકરા હોય તો ભૂખ વધારે લાગે તો ગઠિયા નહીં ખાય તારા હાટું નહીં ખાય તો તું ખાઈ લીજે જો કે તે 7 આપી લીધો ને હાલ મારી ગાડીમાંથી હું તને એક બકેટ કાઢે હેલો કૃષ્ણ તો કેવી હેપી હે બહુ હેપી હે ઓકે તો ડેડી રેડી થઈ ગયો ને ડેડી 2 બૂટ કેવા હાટું લે છે આ કારક ફાવે ને કારક નો ફાવે ને એવા હાટું બીજે બે ઓહો એરપોર્ટમાં પહેરવા હાટું તે તું કાક નથી વિયોનો જન 2 બૂટું લઈને ગોતી ઇન્ડિયા ને તારે ફાવે નો ફાવે ઓહો એટલે સાવી તો ભૂલાઈ ગઈ લે તો તો તેવાની ગાડી રેડી હે ટનાટન સીટ મૂકે દે સીટ પણ મૂકી દીધી આવા દીકા હા ઉઠે ગઈ ઓકે હાલ તો મારે ક્રિસ ઉઠે કોણ બાય હાંજી મળ્યા તો અટાણે 6:30 જેવું થયું અને આખડી પરવાર્યા તો ખાવાનું બનાવવા દાળ બાફી લીધી મરચાં ધોઈને મૂકી દીધું તો ભરેલ મરચાંનું શાક કરીએ દાળ ભાત કરીએ અને રોટલી કરીએ અને લાડવા તો લેવી તો લાડવા હે ઢોકરી હે તો મોડા પૂગે તો ભૂખ લાગે તો બધું ખાવા થાય ને ક્રિસ ને મારા ફોઈ ને ક્રિષ્ના ટીવી જોવે ને ના રમે નટાણા એટલો અસલનો આ તડકો નીકળ્યો બહુ જ અસલ નીકળ્યો બહુ અસલનો તડકો નીકળ્યો તો હવારી વરસાદ હતો નટાણા તડકો હે તો આવું વેધર હે ત્યાં ને જો આ દાયરો બધો બેઠો કે ને સીતારામ બધાને આ જો બેઠા હા ક્રિસ ઉઠ્યો ગાંઠિયા ખાય આ તો મહેમાન હે આવીએ કે હરખમાં હે હા હે ને ક્રિસ હા એ તો ઘરે આપણે ઉતરવા જોઈએ ને હા એ મને લાગે 10-15 મિનિટમાં આગળ ઉતર્યો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતા સો દેજી એની પિક અપ કરે એરપોર્ટમાં કેણી લેવા ગયા વિજય મામા સિયા પછી લીલુ મમ્મી હે ને કૃષ્ણ નાની હતી તે દિવસે જ ગઈ હતી એટલે પાછું લોંગ ટાઈમ થી એટલે એવું જરાક ભૂલાઈ ગઈ long time ago India was not જો long time ago United Kingdom તો ઇન્ડિયા આપણી long time ago India આવતી પણ હવે આપણી United Kingdom હે યાર આપણે યુનાઇટેડ કિંગડમ હે જો એને કેવી ખબર પડે કે યુનાઇટેડ કિંગડમ હે બધું તોને કઈ ખબર પડે કે યુનાઇટેડ કિંગડમ કે ઇન્ડિયા કે કઈ ખબર નથી પડતી હા અટાણે કેવો અસલ નથી હું કે ખુલ્યો ને તડકો હા બપોર પછી નીકળ્યો તો ખાવાનું બનાવી લઈએ ને તમે જોજો આગળ એરપોર્ટનો વ્યૂ દેવો હાલો તો અટાણે ને 7:30 વાગે ગયા ને હું એરપોર્ટે પૂગી ગયો ને કાર પાર્કમાં પાર્કિંગ પણ કરી દીધું લેવલ 3માં કાર પાર્ક 4 ને કાર પાર્કમાં આ કરી તો મારે લિફ્ટમાં જવું
કોઈ નથી લિફ્ટમાં, હું એકલો જ છે. મારો તો હાથી બેહગો કારણ કે ઘણા ઇન્ડિયાથી આવ્યો ને તે દુ આવ્યો તો એરપોર્ટે, પાછો આજે આવ્યો. કાર જો પાર્કિંગ કરી ન જડતી હોય તો પછી આમાં રજિસ્ટ્રેશન નંબર નાખીને પછી ખબર પડી જાય કયા લેવલ ઉપર છે. આ છે પે મશીન, પે કરવાનું બધું, કેટલી પ્રાઇસ છે એ લખાઈ લાવે. હજી તો આમાં કામ હાલતું લાગે. તો જો મહેમાન ફાઇનલી આવે ગયા, કીધું ને કહેતા કે આવું. જો મહેમાન આવે ગયા. મજા મજા લીલુબેન મજામાં? સિયા બધા આવે ગયા એ ને? થાકીને જરા દેખાતો નથી થાકોડો. નીંદર કેટલી આવે ને હમણાં ટાઈટ ચડી ગઈ ને. હાલો તો ગાડી આ પાસે જ છે. તો અટાણે વાગ્યા દો ને મેં ક્રિષ્નાને બેયની હુવરાવી દીધા. તો બે બેન ભાઈ હુવે ગયા અને અમારે ફોઈ નીચે ટીવી જોવે તો અહીં પણ નીચે જા અને ટીવી જોઈએ અને વાટ જોઈએ. આવે તો પછી બધા વ્યારા કરવા બેસીએ. ક્રિષ્ના એને ક્રિસી બે ખાઈ લીધું હતું. તો મેં કહ્યું હુવે જાય કે એનો ટાઈમ થઈ ગયો ને ક્રિષ્ના સ્કૂલી ગઈ હતી તો થાકે જાય ને હજી 10 વાગ્યા. તો મને લાગે કે 10:30 જેવું તો થઈ જાય ને મહેમાનનો રૂમ રેડી છે. તો આવે તો એ થાય ક્યાંય છે કાલુને નીકળ્યા હતી તો એ હુવે જાય પછી ખાય ભાઈ વ્યારા કરે હવારી પછી પાછા ઉઠીએ ને આગળ આવે એટલે તમને મળ્યા હું મહેમાન આવે એને. સીતારામ બીજું ઘેર પૂગે અમે અટાણે તારા પાસે વધારે હવે આખું ઓલિયું થાય. હા લાઈટ બંધ કરી દે. આવતો લીલું માલિકા મારી ભાભી પૂગે જરા કે નીંદરમાં એ તો હજી જોયું નથી તું ને એટલે વાંધો નહીં આવે. અવાજ ન આવ્યો છે વાંથી આ સુધી. મહેમાનને પેલા હે ને બેહેગા ભૂખ લાગી કે ને. હા હાલ તો હે ને ઢોકરા ગરમ કરી નાખે. બાકી તો બધું મેં મૂકી દીધું હતું ગરમ થઈ જાય. હાલો બેહે જાઓ ખાઈ લઈએ. હા હાલ લે લો તું બેહે છે હું બેહે છે મારી ફૂઈ સિયા ને હિસકાવે.